મોરબીના અણિયારીથી ખેડૂત રેલી વિરમગામ પહોંચી સોકલી ગામ ખાતે ખેડૂતો દ્વારા રાત્રિ રોકાણ કરાવ્યું। ડભોઈમાં મૃત્યુ પામેલા 3 ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। રેલી દરમિયાન મશાલ પ્રજ્વલિત કરી અને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી। 2 મિનિટનું મૌન પાળી દિવંગત ખેડૂતોને શ્રદ્ધાંજલિ અપાઈ। ખેડૂતોના પ્રશ્નો અને માગણીઓ અંગે આગેવાનો દ્વારા ચર્ચા થઈ। રેલી આવતીકાલે સવારે આગળના કાર્યક્રમ માટે પ્રસ્થાન કરશે। અણિયારી ટોલ પ્લાઝાએ ભેગા થઈ અને ત્યાંથી નીકળ્યા છીએ અને અત્યારે અહીંયા વિરમગામ ચોકડી પાસે ગુરુકુળમાં રાતવાસો કરવાનું નક્કી કર્યું છે। લગભગ 150ની આસપાસ ટ્રેક્ટર પહોંચી ગયા છે। બાકીના 150-200 ટ્રેક્ટર હજી રસ્તામાં છે। અમુક ટ્રેક્ટરો જે કોંઢ સાપકડાના જ હતા એ હજી નીકળવાના છે। એ રાત સુધીમાં અહીંયા લગભગ 450-500 ટ્રેક્ટર થશે અને સવારમાં આ બાજુથી જે દસાડા, પાટડી, શંખેશ્વર, બેચરાજી એ બધા જ જે છે એ લગભગ 400-500 ટ્રેક્ટર છે એ અહીંયા ભેગા થશે અને પછી અહીંયાથી